સો હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આજના વ્લોગમાં તમારું સ્વાગત છે ને હું છું હાથ વિસાણી અને આજે આપણે જવાનું છે ખેતરે ડળીમાં અને આપણી છે આપણી બાઈક. તો ચાલો તો ફાઇનલી આપણે ખેતરે નીડા વીડા મળી ગયા હતા અને આ છે આપણા ભારી ઉપાડ્યાવાળા કેમ રહેલા ભારિયા. તો ફાઇનલી આપણે ખેતરે ભારી ઉપાડવા મળી ગયા હતા અને વાગ્યા છે આપણે દીપકભાઈ આવ્યા ભારી ઉપાડી. કેમ રેહાણ બરાબર છે અહીંયા છે. વાગ્યા છે 11:30 અને બપોરાના મજૂર કેટલી પહોંચે તો કંઈક આટલું ટોલું ભરવાનું હોય અને આ બીજો ટોલો હોય. એક ટોલું ખરાબ નાખીએ અને આ બીજો ટોલો એક તો ગાલ સીરું વાગ્યું હોય પગે આપણા બહુ દુખે છે. તો ફાઇનલી 2 વાગી ગયા છે ને આપણે મજૂર તો બધા ભાગી ગયા છે. આપણે છીએ બોલો અહીંયા રાખી અને આ જાટલા વીણ્યા 10 મજૂર અત્યારે આપણે ચોલો લઈ અને હવે જઈશું બીજા ખેતરમાં વીણવા માટે. અને પોરનો જીકુટો અહીંયા પડ્યો છે. તો ચાલો હવે ભાઈને ખેતરમાં આપણે એંડા વીણવાના. એક તો બડું ઢંકાલ પડ્યો છે ક્યારે તો આપણે રાયડો પણ કડાઈ જેવો થઈ ગયો છે. આપણે સીધું તો ખાવ એટલે અમારે બધે એટલે પર જે પાયો હતો એ બધું કારું થઈ ગયું. આ બાજુ બાકી મસ્ત ટૂંકો છે બધું. યાદ છે ને ફાંટો વારે અને વીણવાના જ છે એંડા. ચાલો તો હવે ફાઇનલી એંડા એટલે વીણી દીધા છે પરસેના ખેતરમાં અને હવે જઈના ઘરે અને વાગ્યા છે 6:30 અને બહુ થાકી ગયા છીએ. તો હવે જવાનું છે. ચાલો તો તમને ગાઈસ કહેતા છો પરેશભાઈ તમારા આટલા બધા નવો વ્લોગ કેમ આવે છે. તો પહેલાં તો માફી માગું છું કારણ કે થોડા કોઈ કામમાં છે એટલે લાંબો વ્લોગ બની શકતા થોડા બને છે તો એ બનાવીને હું યુટ્યુબ પર નાખું છું. અને થોડુંક વધારે કામ છે થોડુંક હરવું થાય તે પછી લાંબો વ્લોગ આવવાનું ચાલુ થઈ જાય આપણા. હવે આપણે વ્લોગનો અહીંયા એન્ડ કરીએ છીએ. નવો વ્લોગ જોવા માટે ભાઈને લાઈક અને સબસ્ક્રાઈબ બનાવજો. હવે બીજા વ્લોગમાં મળીએ ત્યાં સુધી જય શ્રી રામ.